ભક્તિનો માર્ગ અઘરો છે. હા, જો હું ક્યારેક ક્યારેક મને બહુ સમજદાર માણસો ભેરા થાય ને તેમ થાય કે આ વાત કહી દો, આ વાત કહી દો. મુંજે મંજી ગાલિયું જડિયું સમદર લહરિયું અકડી તટના પૂગ્યું તો બૈયું પડ્યું. ભગવાન કૃષ્ણના 3 મિત્ર, સુદામા સિવાયના 3 મિત્ર, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, યુદ્ધ, અને ત્રણેયને જુદો જુદો ઉપદેશ. જોઈતા ઉદ્ધવને કીધું જા અહીંથી બદ્રિકાશ્રમ, ન્યા જઈ તપ કરી અને આત્માનું કલ્યાણ કરી લે. તારે ક્યાંય કોઈ રસ્તા મળી જાય ને થોડો ઘણો સત્સંગ કરી લે તો ભલે, બાકી તારે ક્યાંય સત્સંગમાં ઉતરવાનું છે નહીં, કારણ તું જ્ઞાનનો માણસ છો. ન્યા યાદવાથળ યુદ્ધ હતું, નથી મોકલી દીધો. બીજો મિત્ર વિદુર, એને કીધું તમારે ક્યાંય તપ કરવા બેહવાનું નથી, તમારે બધે દેશાટન કરવાનું, સારા સારા ઋષિ મુનિઓ પાસે જવાનું, તીર્થોમાં સ્નાન કરવાનું, અને બધું ફરી સત્સંગ કરીને પાછું હસ્તિનાપુર આવવાનું છે. ત્યાં પૂરું થઈ ગયું છે, અહીં પૂરું થઈ ગયું છે, પાછી તમારી જરૂર છે, તમારે પાછું આવવાનું છે. ત્રીજો અર્જુન, અર્જુનને કીધું તારે ક્યાંય ભાગવાનું નથી, તારે જ્ઞાન મેળવાઈ જવાનું નથી, તારે તીર્થાટન કરવાનું નથી, તારે યુદ્ધ કરવાનું છે, કારણ તું કર્મનો માર્ગ છો, કર્મનો માણસ છો. ઉદ્ધવને કીધું તું જ્ઞાનનો માણસ છો. વિદુરને કીધું તું ભક્તિનો માણસ છો, તારે ભક્તિને માર્ગે જવાનું. હવે આ જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 માર્ગ ને ત્રણેય અલગ અલગ કીધા. હવે એના આમાં તો કૃષ્ણ હતા એટલે કીધા, આપણી પાસે તો કૃષ્ણ નથી, આપણને કેમ ખબર પડે હું જ્ઞાનનો છું, હું કર્મનો છું, હું ભક્તિનો? આપણને કેમ ખબર પડે? એને થામો હતો એટલે કીધું. તો આપણી સામે કૃષ્ણ નથી, આપણી સામે કૃષ્ણનું ગીત છે, અને કૃષ્ણના ગીતનું નામ છે ગીતા. ગીતાના 17મા અધ્યાયની અંદર ગુણત્રય વિભાગ યોગની અંદર કૃષ્ણે 3 વિભાગ પાડ્યા છે. 3 પ્રકારના માણસ, સાત્વિક, રાજસી, તામસી, એના 3 ખોરાક, એના 3 જીવન. બસ આને હરખી રીતે તમે વાંચી લેજો અને 3માંથી નક્કી કરી લીધો, હું જ્ઞાનનો છું, હું જ્ઞાન માર્ગી છું, હું કર્મ માર્ગી છું, કે હું ભક્તિ માર્ગી છું. મારા ખોરાક ઉપર, મારા વર્તન ઉપરથી મારે નક્કી કરી લેવાનું છે, કારણ કે મારો માર્ગ એ તમારો ન હોઈ શકે, કારણ કે મારે મારા વિચારો છે, મારે મારું જીવન છે. હા, આપણે એમ કે અતિથિ દેવો ભવો, પણ બાપા અટાણે કળયુગમાં છે ને, હું તો બ્લોકમાં રહતો, ઠીક છે, મારે વાંધો નથી, ભગવાન દયા છે, પણ કદાચ ને બ્લોકમાં રહેતો તો આંગણે કોઈ અતિથિ આવે તો હું એને 2 રૂપિયા દઈ શકું, બટકો રોટલો દઈ શકું, પણ હું બ્લોકમાં રહું છું અટાણે રાત કેમ રોકી શકું? વધારો હવે એને ભડકાવતા નહીં હોય, એને એની રીતે હાલવા દીધો, શાંતિથી એને જવા દીધો. નહોતું ઓલા એક ઠેકાણે રાંધણું રંધાઈ ગયું હતું ને, ત્યાં એક જણાને કીધું ભાઈ દૂધ પાક છે ને, દૂધ પાકના માલિકો કાંઈ પડે નહીં ને, ઠરે, જો ઢાંકી દે તો ઠરે નહીં, એટલે છે ને અડધો ખુલ્લો રાખી તું એ ડબો લઈને બે, અહીં ડબો લઈને બે, એટલે ડબો રહેરો, માથે કોથરો નાખ્યો, ત્યાં લાકડી ડંગોરો લઈને બેઠો, હું દૂધ પાકમાં કંઈ પડે નહીં. એમ કૂતરું બિચારું શેટું હાલ્યું જતું હતું, જો એને જવા દે તો એને માર્ગે વયું જાય, પણ ત્યાં હરી કરવા ગયો, હેડે કરીને કૂતરાને ભડકાવ્યું, ઓલું ઉલરીને પીડ્યું દૂધ પાકના ટોપ, પછી મોઢું ચાલી દીધું. હજી બોઈટું નથી, હજી બોઈટું નથી, હજી બોઈટું. એટલે અમુક જાતા હોય ને એને માર્ગે જવા દેવાય, એને વતાવાય ને. માણસમાં એવું હોય, જે પાણીએ ચડતા હોય ને પાણીએ ચડવા દેવાય, ચડવજો ભાઈ, જે પાણીએ ચડે, નહીતર જિંદગી આખી નડે. જે જાતા હોય ને એને માર્ગે જવા દે, આપણે આપણો માર્ગ લઈ લેવાય. બેનો એ સરસ સત્સંગ કર્યો છે, અને આ 9 ની ઊંધી રામકથાના ઉપર સત્સંગ કર્યો ડે ભગતે. એટલે બહેનોને તો ખાસ કહી બાપા કે જે કઈ માર્ગે જાતા હોય, પણ જ્યારે સત્સંગ કરો ને ત્યારે એવું ન રાખવાનું કે આ સત્સંગ કરવાથી, આ બેનો સત્સંગ કરે, કહું આ સત્સંગ કરે મારા દીકરાને હગાઈ થઈ જાય ને, આ સત્સંગ કરે એટલે મારે ધંધો હાલ છે ને, આ સત્સંગ કરે એટલે મને માથું દુખતું મટી જાય. આ નહીં, સત્સંગ એક જ માટે કરો, ફક્ત આત્માના કલ્યાણ માટે, બાકી બધું મળી જાય. અહીંયા માથાની દવાઈ જડી જાય અને દીકરાનું બંધાવું છે તો બંધાઈ જાય. સત્સંગ કરો ત્યારે આદેશ 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 આદેશ. પૂજ્ય બાપુ વધાર્યા છે, અર્જુનનાથ બાપુ.
વાહ વાહ. રાધા તારણ ને વાણીઓ ચોથી નાનકડી નાર એ તને ભક્તિ લાગે નહીં, એ તને ભક્તિ લાગે નહીં, અને લાગે તો કેવું મજા આવી ગઈ. આપણે એક વાર્તા કરતા, હું નામ ભૂલી ગયો બાપુ, બાપલભાઈ કે બળદેવભાઈ, લગભગ તો બાપલભાઈ વાર્તા કરતા હતા. મારા બાપુ વાત એમ કરતા કે બાપલભાઈ વાર્તા કરતા, બાપલ બાપુ કે વાર્તા કરતા હોય ને તો આપણે એને સામું જોઈને બેહવું પડે, નકર વાર્તા ન સમજાય. કારણ કે અડધું બોલે ને અડધું ઈ બોન્ડી લેંગ્વેજ થી કે બરોબર કે રાજપૂતે ઘોડી, એટલે આપણે સમજી લેવાનું લીધી એમ. પછી આમ જોયું કંથારણ મેં જાય કે મત ઢૂંઢે સંગાર, તારા બેલી 3 જણા હૈયું કટારીને હાથ આમ હથવારા ગોથવાનો ન હોય એવો વિચાર કરી અને રાજપૂતે ઘોડીને માથે પછી આપણે સમજી લેવાનું રાંગ વારીને ઘોડી જવા દીધી. એ તો આપણે સામું જોઈને વાર્તા સંભળાય, નકર ન સંભળાય. રાજા ચારણ અને વાણીઓ પોતે એક રમૂજી વાત કરી દઉં, પછી એક પ્રસંગ કહું. વાણીઓ પરદેશ કમાવા ગયો, એમાં કમાવા ગયો, ધંધોકાર ધંધો હારો, પણ હવે વાણીઓ અને ત્યાં પરદેશની અંદર કમાવા ગયેલો, અને એમાં એની એક જગ્યાએ 4 આંખો ભેરી થઈ ગઈ, 4 આંખ મળી ગઈ. અને કીધું છે ને, પ્યાસ ન જાણે ધોબી ઘાટ, ભૂખ ન જાણે ટાઢા ભાત, એમ પ્રીત ન જાણે જાત કદાચ, પ્રીત ન જાણે જાત કદાચ, પ્યાસ ન જાણે ધોબી ઘાટ, ભૂખ ન જાણે ટાઢા ભાત, નીંદ ન જાણે તૂટલ ખાટ. ભાઈ થોડાક વરણ નીચું, પણ 4 પ્રીત છે. પછી એને લગ્ન કર્યા પછી બધી વાણિયાની રીત શીખવા 4 મહિનાની એને રોક્યા. 4 મહિનામાં વાણિયાને કેમ બેહે કેમ ઉઠે બધી રીત શીખવાડી. પછી પોતાના વતનમાં આવ્યા, હગાવાલાની ઓળખાણ કરાવી. જ્ઞાના વાણિયા છે પણ એ જ્ઞાના છે વાણિયા, હગાવાલાની ઓળખાણ કરાવી બધી વાણિયાની રીતે. એમાં પછી હવે વાંધો નથી, હવે બધી રીત રિવાજ વાણિયાને આવડી ગયા. પાછો વાણ લઈને કમાવા ગયો. એમાં 2 મહેમાન થયા, શીરો પૂરી ભજીયાન બનાવ્યા વાણિયાને. એમાં તાણ કરીને પીરે, અરે પ્રણમતર છે થોડોક શીરો લ્યો, કે નાના બાપા અરે થોડાક ભજીયા લ્યો, નાના બાપા અરે થોડીક પૂરીઓ લ્યો, નાના બાપા અરે શીરો તો લેવો જ પડે, અરે શેઠાણી હવે નો હાલે, અરે હા હલાન કાન જેટલો. સસલાના કાન જેટલો. વાણિયાના દીકરા મુંજાણા કે આ વાણિયાની હાહલાનો કાન આવ્યો ક્યાંથી? વાણિયા બોલે ને ડાયા બહુ બેઠા, હાથની માલિક હોપાર્યું વાતરે, અને વાતરતા કે હે ત્રિલોકચંદભાઈ, તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? તમે વાણિયા થયા અને કેટલી પેઢી થઈ? કે અમારે 10 પેઢી થઈ. મારા દાદાનો દાડો વાણિયો થયો હતો, અને 10 પેઢી થઈ. તે એમ પૂનમચંદભાઈ તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? કે અમારે 4 પેઢી થઈ. મારો બાપનો બાપ વાણિયો થયો, એ પછી વાણિયા કેવા મીંડા. હે શેઠાણી તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? કે બસ તમારા ભાઈ પૈણા તેદી. કે તો બરોબર, આ સસલાનો કાન આવ્યો ક્યાંથી? કારણ કે ઈ જે જીન્સમાં પડ્યું ને આવ્યા વિનાનું રીએ જ નહીં. હા, એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું, અને અહીંયા પણ કહું, આપણો દાયરો છે એટલે. મારા ઘરની સામે પટેલનું ઘર, અને ઘણી વખત મને એમ કે તમારા મામા ફઈના રિવાજ ને મામા ફઈના પરણે ની તો બેનભાઈ કહેવાય ને ફઈવા ભત્રીજી દેવાય ને બધા બેનભાઈ કહેવાય, નામ કહેવાય ને તેમ કહેવાય. મેં કીધું મને એ બહુ ખબર ન પડે, પણ મને એટલી ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, ને સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા. આ રિવાજ કૃષ્ણ રાખ્યો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આ તો યુવાનોને ખ્યાલ ન હોય તો લેવામાં એમ જ રાખ્યું હતું. પ્રદ્યુમ્નના ઘરમાં લક્ષ્મણની ભત્રીજી લેવા હતા, અનિરુદ્ધના ઘરમાં પાછી એની ભત્રીજી લઈ આવ્યા, તમારા ભૂજકોટથી અહીંથી એ લઈ આવ્યા હતા. લેવામાં કૃષ્ણ એમ રાખ્યું હતું. એટલે વિનંતી કરું છું તારણ તરીકે કે ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 ચોપડી ઓછું ભણ્યું હોય, ભલે 2 તોલા હોનું ઓછું હોય, ભલે 2 મકાન ઓછા હોય, ભલે થોડીક જમીન ઓછી હોય, પણ એટલું જ યાદ રાખજો કે બેનનું લોહી હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય.
બેનનું લોહી છે ને ગમે એમ તો હાડમાં નહીં જાય. હા, કારણ કે જીન્સમાં છે. જેને શાસ્ત્રો વિજ્ઞાન જેને ડીએનએ કહે, શાસ્ત્રો જેને ગોત્ર કહે, ડીએનએ છે એને સમજાય. દાખલો દઉં તમને, કોઈ એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે ઘી ખાવ ને, અડદિયા ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, હાકર ખાવ ને, જીમમાં જાવ ને, કસરત કરો ને, તાકાતવાળા થાવ. આ ખૂટિયા નીકળ્યા રાણા ખાય, આ આખલા આખલા કયો ને તમે, આખલા નીકળ્યા રાણા ખાય, ઉકળા ખાઈને ઉભા હોય. જોતા પાદરીમાં ઉભો કેવું પડે કે ભાઈ મારી નાખે બળદ ને, ઓલે ધ્યાન રાખજો, ઉતરજો બેદરણા. એને કદી કપાય એને ગુઈનું ઠળું ઉકળ્યો ખાઈને ઉભો હોય. એના જીન્સમાં છે એ રાડું ખાય તો રાડું બળ બની જાય, હુકલ ખાય તો હુકલ બળ બની જાય. એમ જેના જીન્સમાં હોય દાતારી, જેના જીન્સમાં હોય માનવતા, જેના જીન્સમાં હોય બાપુ એ જ કરી શકે. બાકી ત્યાં એવા વિનાનું વેદ નહીં. એ ઉતરે નહીં માવત તિત્ર મહાવત દોગ શેષ તેડો હિતડો. બાપુ ઉધાર્યા થયેલા એક પ્રસંગ મારે કેવો છે, પણ એક પ્રસંગ કહું એ પેલા જરી ઘોરની ઝપટ બોલાવી દે એટલે મને મજા થઈ જાય. એક ઘોરની
માવત ચિત્ર મહાવત જોગ સુશેષ તેડો હી તેડો મરડાય નહીં મૃતકા ઘટકો કુંભકારણ ઘાટ ઘેડો હી ઘેડો બદલે નહીં બુટ્ટો બિલોડી તણો જેનો જન્મ થતા જેડો હી જેડો દિલ સત જુઓ દલપત કહે કે જાતિ સ્વભાવ પડ્યો હી પડ્યો. લહણની કરી વાવી નગરચંદનનું ખાતર નાખો જાય ચમેલી ચંપો ગુલાબ મોગરો જાસો દાદી ફૂલની વાડ કરો દહીં ને દૂધને અત્તરને મધને લઈને કાયમને સીતો ઉછેરો મોટું કરો અને હા લ્યો એટલે લહણનો જ આવે અને અગરનો નો લાગે અને ચંદનનો નો લાગે એના 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 ભેંસમાં છે સ્વભાવ પડ્યો હી પડ્યો. ડુંગરેજી બાપા એમ કહેતા કે 1 કરોડ જાપ જપો ને ત્યારે એક ભાવ સુધરે. આપણા 12 ભાવ હોય ને બાપુ, 12 ભાવ હોય એમાં એક કરોડ જાપ જપો ને ત્યારે એક ભાવ સુધરે. મેષ ને વૃષભ ને આ બધી રાશિને એના નામ એક કરોડ એક ભાવ સુધરે. એ 12 કરોડ જાપ જપો ને ત્યારે 12 ભાવ સુધરે. પછી 13મા કરોડ નો ભાવ જાપ જપો ને તેથી સ્વભાવ સુધરે. 12 કરોડે તો ખાલી વેલા બદલે, પછી આપણો તો 13મા કરોડે થાય. હા જાતિ ઈ સ્વભાવ પડ્યો છે અને કોઈ માણસને નડતો નથી, કોઈ અભાવે નડતો નથી ને કોઈનો પ્રભાવે નડતો નથી. માણસને નડે એનો સ્વભાવ નડે.